મહેસાણાના ભાડુ ગામના હાઈવે પર ડમ્પર ચાલકે આતંક મચાવ્યો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બેફામ ડમ્પર ચલાવી યુવાનની અડફેટે લેતા યુવાન ડમ્પર નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું। મોત બાદ રોડ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। હાજર ટોળું ઉશ્કેરાઈ ગયું અને ડમ્પર ચાલક સાથે બબાલ કરી હતી। યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે ત્યાં હાજર લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા। બાદમાં તોડફોડ અને આગ ચંપી કરી હતી। વિફરેલા ટોળાએ આક્રોશમાં વાહનોને આગની હવાલે કરી દીધા હતા। લોકોએ રોષમાં 4 વાહનોની આગ ચાંપી દીધી હતી। 3 બાઇક અને એક ટ્રેક્ટરની આગ લગાડી દેતા નાસભાગ મચી ગઈ હતી। લાખો રૂપિયાના વાહનો ભડકી બળતા નાસભાગ મચી ગઈ હતી। આ સિવાય ત્યાં હાજર અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વિસનગર તાલુકા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાંડુ હાઈવે પર હાઈવા ગાડી બાઇક અકસ્માત થયેલ। અકસ્માતમાં 22 રબારી નાઓનું મોત થયેલ છે। તેથી તેમના પરિવારના સગા સંબંધીઓ આવી ગયેલા। તેમાં ઉશ્કેરાટમાં બાજુમાં જે ઓફિસ હતી ત્યાં આગળ બાઇકો પડેલા હતા। બાઇકમાં તોડફોડ કરી સર્જાયેલા અને જે છોકરાનું જેમનું છે તેને તાત્કાલિક છોકરાઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા સારવાર। સાહેબ, આ બાઇકો ટ્રેક્ટર કોના હતા એ તો માહિતી મળી ગઈ? ના, એ બાજુમાં જે કોન્ટ્રાક્ટર ખરા એમના બાઇકો છે। હા, ગાડી તોડફોડ કરવામાં આવી? હા, જે કોન્ટ્રાક્ટર છે તેમનું। એટલે આ કઈ ઘટના કઈ બની? અકસ્માત થયેલો। અકસ્માતમાં પેલા છોકરા 22 રબારીનું મોત થયું અને પરિવારના સભ્યો આવીને ઉશ્કેરાટમાં આ ગાડી એમની જ છે જે હાઈવા જે અકસ્માત કરનાર। મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ નજીક આજરોજ અકસ્માત સર્જાયો હતો। ડમ્પરના અકસ્માતે જે બાઇક સવાર યુવક હોય છે તેનું અવસાન નીપજ્યું હતું। જે યુવક હોય તેનું અવસાન નિપજતા જે સ્થાનિક લોકો હોય છે તેમનો જે સગા સંબંધી હોય છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ આક્રોશ અને રોષના કારણે તેમના દ્વારા જે તેના સગા સંબંધી હોય છે તેમના જે સ્થાનિક લોકો હોય છે તેમના દ્વારા 3 બાઇક અને એક જે ટ્રેક્ટર હોય છે તેમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આગ ચપ્પી કરવામાં આવી। તમે જોઈ શકો છો અહીંયા 3 જેટલા જે બાઇક હોય છે તે બાઇક પડ્યા છે તેમાં આગ લગાવવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આગ લગાવવામાં આવી હતી। બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે તેમાં પણ આગ લગાવવામાં આવી હતી। તો બીજી બાજુ વાત કરીએ તો એક જે ગાડી હોય છે તેને પણ નુકસાન કરવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। તેને લઈ હાલમાં વિસનગર તાલુકા પોલીસ હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે। વિસનગર તાલુકા પોલીસના જે પીઆઈ હોય છે, પોલીસ સ્ટાફ હોય છે, સમગ્ર જે પોલીસ સ્ટાફ હોય છે તે ઘટના સ્થળે પહોંચી અને આગળની જે કાર્યવાહી હોય છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। મહેસાણાના ભાડુ ગામના હાઈવે પર ડમ્પર ચાલકે આતંક મચાવ્યો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બેફામ ડમ્પર ચલાવી યુવાનની અડફેટે લેતા યુવાન ડમ્પર નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું। મોત બાદ રોડ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। હાજર ટોળું ઉશ્કેરાઈ ગયું અને ડમ્પર ચાલક સાથે બબાલ કરી હતી। યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે ત્યાં હાજર લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા। બાદમાં તોડફોડ અને આગ ચંપી કરી હતી। વિફરેલા ટોળાએ આક્રોશમાં વાહનોને આગની હવાલે કરી દીધા હતા। લોકોએ રોષમાં 4 વાહનોની આગ ચાંપી દીધી હતી। 3 બાઇક અને એક ટ્રેક્ટરની આગ લગાડી દેતા નાસભાગ મચી ગઈ હતી। લાખો રૂપિયાના વાહનો ભડકી બળતા નાસભાગ મચી ગઈ હતી। આ સિવાય ત્યાં હાજર અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વિસનગર તાલુકા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાંડુ હાઈવે પર હાઈવા ગાડી બાઇક અકસ્માત થયેલ। અકસ્માતમાં 22 રબારી નાઓનું મોત થયેલ છે। તેથી તેમના પરિવારના સગા સંબંધીઓ આવી ગયેલા। તેમાં ઉશ્કેરાટમાં બાજુમાં જે ઓફિસ હતી ત્યાં આગળ બાઇકો પડેલા હતા। બાઇકમાં તોડફોડ કરી સર્જાયેલા અને જે છોકરાનું જેમનું છે તેને તાત્કાલિક છોકરાઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા સારવાર। સાહેબ, આ બાઇકો ટ્રેક્ટર કોના હતા એ તો માહિતી મળી ગઈ? ના, એ બાજુમાં જે કોન્ટ્રાક્ટર ખરા એમના બાઇકો છે। હા, ગાડી તોડફોડ કરવામાં આવી? હા, જે કોન્ટ્રાક્ટર છે તેમનું। એટલે આ કઈ ઘટના કઈ બની? અકસ્માત થયેલો। અકસ્માતમાં પેલા છોકરા 22 રબારીનું મોત થયું અને પરિવારના સભ્યો આવીને ઉશ્કેરાટમાં આ ગાડી એમની જ છે જે હાઈવા જે અકસ્માત કરનાર। મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ નજીક આજરોજ અકસ્માત સર્જાયો હતો। ડમ્પરના અકસ્માતે જે બાઇક સવાર યુવક હોય છે તેનું અવસાન નીપજ્યું હતું। જે યુવક હોય તેનું અવસાન નિપજતા જે સ્થાનિક લોકો હોય છે તેમનો જે સગા સંબંધી હોય છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ આક્રોશ અને રોષના કારણે તેમના દ્વારા જે તેના સગા સંબંધી હોય છે તેમના જે સ્થાનિક લોકો હોય છે તેમના દ્વારા 3 બાઇક અને એક જે
ટ્રેક્ટર હોય છે તેમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આગ ચપી કરવામાં આવી. તમે જોઈ શકો છો અહીંયા 3 જેટલા જે બાઇક હોય છે તે બાઇક પડ્યા છે તેમાં આગ લગાવવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ લગાવવામાં આવી હતી. બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે તેમાં પણ આગ લગાવવામાં આવી હતી. તો બીજી બાજુ વાત કરીએ તો એક જે ગાડી હોય છે તેને પણ નુકસાન કરવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેને લઈ હાલમાં વિસનગર તાલુકા પોલીસ હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે. વિસનગર તાલુકા પોલીસના જે પીઆઈ હોય છે, પોલીસ સ્ટાફ હોય છે, સમગ્ર જે પોલીસ સ્ટાફ હોય છે તે ઘટના સ્થળે પહોંચી અને આગળની જે કાર્યવાહી હોય છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.